અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવ્યા બાદથી જ માસ ડિપોર્ટેશનની શરૂઆત તો થઈ, પરંતુ તેની સાથે સાથે મહત્વના નિર્ણયો પણ ડોનાલ્ડ ટ્રમ્પે લીધા છે અને નિર્ણયો લેતાની સાથે જ હવે અમેરિકા પહોંચવું એ વધુ અઘરું બન્યું છે. કયા કારણોસર અઘરું બન્યું છે અને કયા નિયમો એ બદલાવ્યા છે એ જોવા માટે, એ જાણવા માટે અત્યારે જ સૌથી પહેલા અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ સબસ્ક્રાઇબ કરી લો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ. જાન્યુઆરી 20 બાદ અમેરિકાએ પોતાની ઇમિગ્રેશન પોલિસી ખૂબ જ કડક બનાવી દીધી છે. એક તરફ અમેરિકાની અંદર માસ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકાના વિઝા મેળવવું પણ હવે પહેલા જેટલું આસાન નથી રહ્યું. ઇન્ડિયન્સની જ વાત કરીએ તો 2024 સુધી યુએસના વિઝા મેળવવા ખાસ મુશ્કેલ નહોતા, પરંતુ હવે એ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઇમિગ્રેશનના પ્રોફેશન સાથે સંકળાયેલા લોકોનું માનીએ તો વિઝા માટે અપ્લાય કરનારા લોકોની સંખ્યા જરાય પણ ઓછી નથી થઈ, પરંતુ હવે વિઝા મળવું એ થોડું મુશ્કેલ ચોક્કસ થયું છે. આ અંગે વાત કરતા એક વિઝા કન્સલ્ટન્સે જણાવ્યું કે પહેલાની જેમ જ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ના હોય, પરંતુ પ્રોફાઇલ મજબૂત હોય તેવા લોકોને વિઝિટર વિઝા મળી જતા હતા, પણ હવે કોરો પાસપોર્ટ લઈને ઇન્ટરવ્યૂ માટે જનાર લોકોના રિજેક્શનના ચાન્સીસ એ ખૂબ વધી ગયા છે. ખાસ કરીને જેમને ભૂતકાળમાં કોઈ કારણસર રિજેક્શન આવ્યું છે તેમને હવે વિઝા નથી મળી રહ્યા. આ સિવાય જો કોઈ કેનેડાના વિઝા રિજેક્ટ થયા હોય તો તેને અમેરિકાના પણ વિઝા નથી આપી રહ્યું. એટલે જો તમે કેનેડાના વિઝા લેવા માટે ગયા છો અને ત્યાં તમારું રિજેક્શન થયું છે અને તમને એમ થાય કે હવે કેનેડાના વિઝા ન મળ્યા તો કોઈ વાંધો નહીં, હું અમેરિકા જઈશ, પણ નહીં, ત્યાં તમને અમેરિકાના પણ વિઝા નહીં મળે. અને આવા કેસમાં જાન્યુઆરી 20 પછી ખાસ એ ઉછાળો આવ્યો છે. અગાઉ પોતાના ક્લાયન્ટની પ્રોફાઇલ મજબૂત બનાવવા માટે એજન્ટોએ ખોટી માહિતી અને ફેક ડોક્યુમેન્ટ્સ આપી દેતા હતા, જેમાં અમુક વાર કામ થઈ જતું હતું અને તે લોકો અમેરિકા જતા રહેતા હતા. પરંતુ મોટા ભાગે તો રિજેક્શન જ આવતું હતું. જેમના વિઝા અગાઉ રિજેક્ટ થયા છે તેમને એજન્ટો કે કન્સલ્ટન્ટ્સની ટીમ દ્વારા તેમને પ્રોફાઇલનો પાસવર્ડ જે નથી આપતી રહ્યા અથવા તો પ્રોફાઇલ જ નથી આપી રહ્યા, એવા લોકો નવેસરથી એપ્લિકેશન કરવા જાય ત્યારે અગાઉની એપ્લિકેશનમાં તેમના વિશે શું ઇન્ફોર્મેશન અપાઈ હતી તેની જાણકારી તો કોઈ વ્યક્તિને હતી જ નહીં, જેથી તેઓ નવેસરથી બધી જ માહિતી આપતા હોય છે. પરંતુ જો લેટેસ્ટ ફોર્મની માહિતી અગાઉના ફોર્મ સાથે મેચ ના થાય તો પણ વિઝા નથી મળતા. આ વાત એ ખૂબ સમજવા જેવી છે. આ મુદ્દાઓને સમજાવતા એક વિઝા કન્સલ્ટન્સે જણાવ્યું હતું કે જેમનું કોઈ મજબૂત બેકગ્રાઉન્ડ નથી હોતું અને જેમને અમેરિકા પહોંચ્યા બાદ ગાયબ જ થઈ જવાનું છે, એવા લોકોને વિઝા આપવા એજન્ટ એ તેમની ફેક સેલેરી સ્લીપ ઉપરાંત ફેક બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ તેમજ આઈટી રિટર્ન પણ અને સાથે ખોટી માહિતીઓ એ વિઝા ફોર્મમાં આપી દેતા હોય છે, પરંતુ એ કોઈ એ વિઝા ફોર્મની અંદર એ માહિતીઓ ચકાસતું પણ નથી. અને જ્યારે વિઝા રિજેક્ટ થાય છે અને અન્ય કોઈ એજન્ટને પકડે છે ત્યારે એને ખબર પડે છે કે એના પહેલા એજન્ટોએ તો એની સાથે આવડી મોટી છેતરપિંડી કરી છે. પરંતુ રિજેક્શન બાદ જ્યારે આવા લોકો ફરી ફોર્મ ભરવા જાય છે ત્યારે તે અલગ જ માહિતી આપતા હોવાથી વિઝા ઇસ્યુ કરનારો ઓફિસર એ સમજી જાય છે કે એપ્લિકેન્ટ માત્ર ફરવા માટે નહીં પરંતુ બીજા કોઈ બદ ઇરાદા સાથે યુએસ જવા માંગે છે. હાલ અમેરિકાના વિઝિટર વિઝા માટે ભલે 1 થી 1.5 વર્ષનું વેઇટિંગ ચાલતું હોય, પરંતુ બજારમાં ઇન્ટરવ્યૂ ડેટ વહેલી અપાવી દેવા માટેનો દાવો એ ઘણા એજન્ટો કરી રહ્યા છે, જેથી 15 થી 25,000 રૂપિયા લઈને 2 થી 3 મહિનામાં જ ડેટ અપાવી દેશે અને અમેરિકાની એમ્બેસી તેમને કોન્સ્યુલેટ્સ પણ આ ખેલથી અજાણ નથી. એટલે તમારી પાસેથી રૂપિયા લેવાના અને તમને જલ્દી વિઝાની ડેટ અપાવવા માટેની કન્ફર્મેશન આપતા જે એજન્ટો બજારની અંદર ફરી રહ્યા છે, આ ભારતની અંદર જે અમેરિકન દૂતાવાસ છે તેને આ સંપૂર્ણ માહિતી છે. પરંતુ એકવાર જેના વિઝા રિજેક્ટ થયા હોય તેવો વ્યક્તિ જો આ રીતે સેટિંગથી 2-4 મહિનામાં જ ડેટ લઈ
અને ફરી ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચી જાય તો પણ તેને વિઝા મળવાના ચાન્સ એ લગભગ 0 થઈ જાય છે. કારણ કે આવી લોચાવાળી પ્રોફાઇલ ધરાવતો વ્યક્તિ અમેરિકા જવા માટે આટલો અધીરો કેમ બન્યો છે એ વિઝા ઓફિસર સારી રીતે સમજતો હોય છે. આ સિવાય જેમને વિઝિટર વિઝા રિન્યૂ કરવાના છે તેમનું પહેલું કામ હવે જે આસાન હતું એ આસાન નથી રહ્યું. કોવિડ પેન્ડેમિક દરમિયાન અમેરિકા ગયેલા ઘણા ઇન્ડિયન ફ્લાઇટ બંધ હોવાથી પાછા આવી શકે તેમ ન હતા અને અમુક લોકો ઓવરસ્ટે પણ થઈ ગયા હતા. જો કે આ લોકો હવે વિઝા રિન્યુઅલની રિક્વેસ્ટ જ્યારે કરે છે ત્યારે તે રિજેક્ટ કરવામાં આવી રહી છે. આવા જે કેસમાં પોતાના વિઝિટર વિઝા એ રિન્યૂ કરાવનારા એક વ્યક્તિ પર અમેરિકાએ 10 વર્ષનો એન્ટ્રી બેન મૂકી દીધો હતો, કારણ કે તે કોવિડ પેન્ડેમિક વખતે લગભગ 1 વર્ષથી પણ વધુ સમય માટે યુએસમાં ઓવરસ્ટે થઈ ગયો હતો. આ વ્યક્તિએ યુએસમાં 5 મહિના થયા ત્યારબાદ પોતાનો સ્ટે એક્સટેન્ડ કરવા માટે યુએસસીઆઈમાં એપ્લિકેશન કરવાની હતી. જો કે 1 જ મહિનો બાકી રહ્યો હોવાથી તેને એક્સટેન્શન નહોતું મળ્યું અને તે જ વખતે કોવિડ શરૂ થઈ જતાં ઇન્ડિયા પાછા આવવાનું પણ તેના માટે અશક્ય થઈ ગયું હતું અને એ વ્યક્તિ 4.5 વર્ષે ભારત પાછો આવ્યો ત્યારે પણ તેની સામે કોઈ જ કાર્યવાહી નથી થઈ અને ન તો તેનો ડેપ્યુટેશન ઓર્ડર ઇસ્યુ થયો કે ન તો તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હતો. જો કે 2025માં તેણે વિઝા રિન્યૂ કરવા માટે એપ્લિકેશન કરી ત્યારે પોતાના ઓવરસ્ટેને જસ્ટિફાય કરવા માટે તેણે જે કારણ આપ્યું હતું તેના પ્રૂફ તરીકે એમ્બેસીએ તેની પાસેથી યુએસઆઈસીએમાં વિઝા એક્સટેન્શન માટેની જે એપ્લિકેશન કરી હતી તેની રિસિપ્ટ માંગી હતી, જે એપ્લિકેન્ટ પાસે ન હોવાથી તેના પર 10 વર્ષનો અમેરિકા ઉપર એન્ટ્રી બેન મૂકી દેવાયો હતો. જેમણે અગાઉ અમેરિકાના વિઝિટર વિઝા મળ્યા હતા પરંતુ યુએસ સિવાયના બીજા કોઈ પણ દેશમાં ક્યારેય ના ગયેલા લોકોની વિઝા રિન્યુઅલ રિક્વેસ્ટને પણ હવે નકારવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના જ આવા એક યુવક સાથે આવું થયું હતું કે જે છેલ્લા 10 વર્ષમાં 4 વાર યુએસ ગયો હતો પરંતુ તેના પાસપોર્ટમાં યુએસ સિવાય બીજા કોઈ પણ દેશના વિઝા કે પછી એન્ટ્રી એક્ઝિટના સ્ટેમ્પ ન હોવાથી તેના વિઝા રિન્યૂ નહોતા કરવામાં આવ્યા. જેમણે પહેલી વાર વિઝા માટે એપ્લિકેશન કરવાની છે તેમણે પણ હવે તો એજન્ટોએ 3-4 દેશોની ટૂર કરાવતા થઈ ગયા છે. આમ તો આ ટ્રીક ઘણી જ જૂની છે પરંતુ હવે થાઈલેન્ડ, સિંગાપુર, મલેશિયા અને વિયેતનામ જેવા દેશોમાં માત્ર પાસપોર્ટ પર સિક્કા મરાવવા માટે લોકોએ ફરવા જવા માટેની પહેલી પસંદગી છે. જેમ આસાનીથી વિઝા નથી મળવાના એ વાત નક્કી છે અને એટલા માટે જ હવે લોકો નવા પેંતરાઓ અપનાવે છે. પરંતુ એ નવા પેંતરા અપનાવતા પહેલાં તમે સતર્ક થઈ જજો અને તમે સાવચેત થઈ જજો, કેમ કે એજન્ટોએ તમને નવા રૂલ્સ અને નવા નિયમો બતાવશે પરંતુ એ તમામ નિયમો અને તમામ નવા રસ્તાઓ એ હવે બંધ થઈ ચૂક્યા છે. હવે જો તમારે અમેરિકા જવું હશે તો અમેરિકન એમ્બેસી તમને જે પ્રમાણે કહેશે એ જ પ્રમાણે તમારે જવું પડશે અને જો તમે એના સિવાય અન્ય કોઈ રસ્તે ગયા તો તમે પણ ડિપોર્ટ થઈ શકો છો. અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ બોક્સમાં જણાવજો અને વધુ આવા જ વિડીયોઝ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.